તો એક બાજુ કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે તો બીજી બાજુ પ્રદૂષણ છે જે હદ વટાવી ચૂક્યું છે। દિલ્હી એનસીઆરમાં ગેસ ચેમ્બર જેવી સ્થિતિ સર્જાઈ છે। દિલ્હીની હવા સૌથી ઝેરી બની ગઈ છે અને એક્યુઆઈ 481 ને પાર થઈ ગયો છે। સવારે 6 વાગે એક્યુઆઈ 481 સુધી નોંધાયો છે, જ્યારે મોડી રાત્રે એક્યુઆઈ 475 નોંધાયો છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ જેમાં સૌથી વધારે દિલ્હીમાં નોંધાઈ રહ્યો છે, 475 ને આંકડો પાર કરી ગયો છે। પ્રદૂષણ વધતા આજથી ગ્રેડ 4 ના દિશા નિર્દેશો લાગુ કરી દેવામાં આવ્યા છે। વધતા પ્રદૂષણ બાદ ગ્રેડ 4 ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે। આ નિર્ણય ગ્રેડ 4 નો લેવામાં આવ્યો। દિલ્હીમાં નિર્માણ કાર્યો બંધ રાખવામાં આવશે। 10 અને ધોરણ 12 ના સિવાયના તમામ વર્ગો ઓનલાઈન ચલાવવામાં આવશે। વાહનો માટે ઓડ-ઇવન નિયમ પણ લાગુ કરવામાં આવશે। તો બહારથી આવતા રાજ્યોના મોટા વાહનો પર રોક લગાવાઈ છે। દિલ્હીમાં ટ્રકના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો સીએનજી BS6 ઇલેક્ટ્રિક ટ્રક્સ પ્રવેશ કરી શકશે। તો સરકારી ઓફિસમાં 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે। કોઈ પણ કાળે પ્રદૂષણ ઓછું થાય તેવા દિલ્હી સરકાર અત્યારે પ્રયત્ન હાથ ધરી રહી છે, કારણ કે દિવસે ને દિવસે દિલ્હીની હવા ઝેરી બની રહી છે, જેના કારણે તે સીધા જ લોકોના સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે।